ઇન્ટ્રાડે ટ્રેડિંગ આ શબ્દ સાંભળીએ ને એટલે તરત જ મગજમાં શું આવે? ફટાફટ પૈસા, ફાઇનાન્શિયલ ફ્રીડમ અને આમ ઓછા ટાઈમમાં જબરદસ્ત નફો. ખરું ને? આ બધી વાતો છે ને બહુ જ આકર્ષક લાગે છે. તો ચાલો આ સ્ત્રોત સામગ્રીમાં જરા ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ જે બધી ચમકદમક છે એની પાછળની અસલી વાસ્તવિકતા શું છે. અને જુઓ, આ વચન કંઈક આવું દેખાય છે. મોટા મોટા નાણાકીય લેખો આપણને બતાવે છે કે કેટલી ઝડપથી લાભ થઈ શકે છે. અને બસ આ જ એક આશા છે ને જે લાખો લોકોને દરરોજ શેરબજાર તરફ ખેંચી લાવે છે. એવું લાગે કે જાણે સફળતાની ચાવી બસ થોડા ક્લિક્સ જ દૂર છે. પણ જેમ આપણે આગળ જોઈશું, આ વાર્તામાં માત્ર એક જ નાનકડો હિસ્સો છે. અને આ છે વાર્તાનો બીજો ભાગ, જે વધુ વાસ્તવિક છે. સેબીના આંકડા એકદમ સાફ કહે છે કે દર 10 ટ્રેડર્સમાંથી 9 લોકો પૈસા ગુમાવે છે. હા, ગુમાવે છે. આ એક એવી કડવી હકીકત છે જે પેલા વચનો અને અસલિયત વચ્ચેનો મોટો તફાવત બતાવી દે છે. તો પછી સવાલ એ થાય કે જે 10% લોકો સફળ થાય છે, એ લોકો એવું તો શું અલગ કરે છે? તો પેલા 10% લોકો શું અલગ કરે છે? વેલ, તેઓ છે ને અંદાજ પર કામ નથી કરતા, પણ વિશ્લેષણ પર આધાર રાખે છે. તેઓ બજારની એક ખાસ ભાષા શીખે છે, અને એ ભાષા છે ચાર્ટ્સની ભાષા. અને આ ભાષાને સમજવાના સાધનને જ કહેવાય છે ટેકનિકલ એનાલિસિસ. સાવ સહેલા શબ્દોમાં કહું ને તો આ ચાર્ટ પર ભૂતકાળમાં ભાવ કઈ રીતે વધ્યા ઘટ્યા એની પેટર્ન શોધીને ભવિષ્યમાં શું થઈ શકે એનો અંદાજ લગાવવાની એક કળા છે. ટ્રેડર્સ એવું માને છે કે ઇતિહાસ વારંવાર પુનરાવર્તિત થાય છે, અને આ જ પેટર્ન એમને સાચા સમયે ખરીદવા અને વેચવા માટેના સિગ્નલ આપે છે. જુઓ, આ એ પેટર્નનું એક ઉદાહરણ છે. આને હેંગિંગ મેન કહેવાય છે. ખાલી કલ્પના કરો કે બજાર સતત ઉપર જઈ રહ્યું છે અને અચાનક તમને ચાર્ટ પર આ પેટર્ન દેખાય છે. બસ, ટ્રેડર્સ માટે આ એક ચેતવણીનો સંકેત છે, એક ઇશારો કે કદાચ હવે તેજીનો અંત આવી રહ્યો છે અને મંદી શરૂ થઈ શકે છે. અને અહીં બીજું એક બહુ જ પાવરફુલ ઉદાહરણ છે, ડબલ ટોપ. જ્યારે કોઈ શેરનો ભાવ એક ટોચ બનાવે, થોડો નીચે આવે અને પાછો ફરીથી લગભગ એ જ લેવલ પર જઈને નીચે આવવા માંડે, ત્યારે એ અંગ્રેજી અક્ષર એમ જેવો આકાર બનાવે છે. ટ્રેડર્સ માટે આ એમ આકાર એકદમ સ્પષ્ટ સંકેત છે કે ભાઈ ખરીદદારોનો જોશ હવે ઠંડો પડી રહ્યો છે અને વેચવાવાળા હવે માર્કેટ પર હાવી થઈ શકે છે. અને આ તો માત્ર શરૂઆત છે. એલિયટ વેવ જેવી વધુ ઊંડી થિયરીઓ તો બજારની દરેક ચાલને રોકાણકારોના સામૂહિક મનોવિજ્ઞાન સાથે જોડે છે. એ એમ કહે છે કે માર્કેટની દરેક ચાલ પાછળ એક ચોક્કસ માળખું હોય છે. આ બધું એ જ બતાવે છે કે ટ્રેડિંગ માત્ર નસીબનો ખેલ નથી, પરંતુ એક ઊંડો અભ્યાસ છે. પણ શું થાય જ્યારે આ બધા ચાર્ટ્સ, આ બધી પેટર્ન્સ અને થિયરીઓ ખોટી સાબિત થાય? જ્યારે બજાર તમારા એનાલિસિસ કરતાં બિલકુલ ઊંધી દિશામાં જાય, ત્યારે શું? બસ એ જ સમયે ટ્રેડિંગની અસલી ભાવનાત્મક વાસ્તવિકતા સામે આવે છે. આ કોઈ કાલ્પનિક વાક્ય નથી હો, આ એક ટ્રેડિંગ ફોરમ પર પૂછાયેલો સાચો સવાલ છે. આ એક જ વાક્યમાં એક ટ્રેડરની પીડા, એની નિરાશા અને લાચારી બધું જ છુપાયેલું છે. આ આપણને યાદ અપાવે છે કે ચાર્ટ પર દેખાતી દરેક ખોટી ચાલ પાછળ કોઈનું વાસ્તવિક નાણાકીય અને ભાવનાત્મક નુકસાન જોડાયેલું હોય છે. અને એ જ ફોરમ પર અનુભવી ટ્રેડર્સે આ સલાહ આપી. અને આ સલાહ કોઈ પુસ્તકમાંથી નથી આવતી, પણ વાસ્તવિક નુકસાન સહન કર્યા પછીના અનુભવમાંથી આવે છે. આના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ટ્રેડિંગમાં જીત ખાલી સારી સ્ટ્રેટેજીથી નથી મળતી. એ મનોવિજ્ઞાન, શિસ્ત અને સૌથી અઘરી વાત, નુકસાનને સ્વીકારવાની હિંમતથી મળે છે. તો ચાલો હવે નિષ્ફળતાની પીડામાંથી થોડા બહાર આવીએ અને એવા લોકો પાસેથી શીખીએ જેમણે આ કળામાં માસ્ટરી મેળવી છે. આ ફિલ્ડના દિગ્ગજ રોકાણકારો અને ટ્રેડર્સ આપણને શું શીખવી શકે છે? જેસી લિવરમોર, જેમને ઇતિહાસના સૌથી મહાન ટ્રેડર્સમાંના એક માનવામાં આવ્યા છે, એમણે આ મૂળભૂત નિયમ આપ્યો હતો. સમજી લો કે આ ટ્રેડિંગનો પહેલો અને સૌથી મહત્વનો કાયદો છે. પૈસા કમાતા પહેલાં તમારી મૂડીને બચાવતા શીખો, કેમ કે જો મૂડી જ ઝીરો થઈ ગઈ તો પછી રમત જ પૂરી થઈ જાય છે. અને આ જ સિદ્ધાંતો આપણને ભારતના સૌથી સફળ રોકાણકારોમાં પણ જોવા મળે છે. ભલે રાકેશ ઝુનઝુનવાલા હોય કે રાધાકિશન દામાણી, એમના મૂળમાં એક જ વાત છે: ધીરજ, ઊંડાણપૂર્વકનું રિસર્ચ અને બિઝનેસની સાચી સમજ. આ લોકો સ્ટોક નથી ખરીદતા, તેઓ આખા બિઝનેસનો એક નાનો હિસ્સો ખરીદે છે. તો આ બધી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા? હવે સમય છે કે ટ્રેડિંગને એક નવી જ નજરથી જોઈએ. એને ફટાફટ અમીર બનવાની કોઈ સ્કીમ તરીકે નહીં, પણ એક ગંભીર વ્યવસાય તરીકે જોવાનું.
છેલ્લે આખો ખેલ માનસિકતાનો છે. શું ટ્રેડિંગ એક જુગાર છે જે ખાલી ટેપ્સ અને આશા પર ચાલે છે, કે પછી એક બિઝનેસ છે જે સ્ટ્રેટેજી, નિયમો અને શિસ્ત પર ચાલે છે? એક જુગારી નુકસાનને વધવા દે છે એવી આશામાં કે માર્કેટ પાછું ફરશે, જ્યારે એક બિઝનેસ માલિક તરત જ નુકસાનને કાપી નાખે છે. આ માનસિકતાનો તફાવત જ સફળતા અને નિષ્ફળતા વચ્ચેની પાતળી રેખા દોરે છે. તો ટ્રેડિંગને એક બિઝનેસ તરીકે કરવા માટે 3 મજબૂત પાયા છે. પહેલું, રિસ્ક મેનેજમેન્ટમાં માસ્ટરી, એટલે કે તમારી મૂડીને કોઈ પણ ભોગે બચાવવી. બીજું, લાગણીઓ પર કાબૂ, તમારા નિર્ણયોમાંથી આશા, ડર અને લાલચને તગેડી મૂકવા. અને ત્રીજું, શિસ્ત, તમે જે સિસ્ટમ બનાવી છે એને જ વળગી રહેવું, ભલે ગમે તેટલું મુશ્કેલ કેમ ન લાગે. આ 3 પાયા વગર ટ્રેડિંગની ઇમારત લાંબો સમય ટકી જ ન શકે. અને આ એક સવાલ સાથે જ આપણે આ વિશ્લેષણ પૂરું કરીએ છીએ. આનો જવાબ કોઈ પુસ્તકમાં નથી મળતો. એ દરેક વ્યક્તિના પોતાના અભિગમ અને શિસ્તમાં રહેલો છે. આ સ્ત્રોતોનું વિશ્લેષણ આપણને રસ્તો બતાવી શકે છે, પણ એ રસ્તા પર ચાલવું તો આપણે જાતે જ પડશે.